पथ का अंतिम लक्ष्य नहीं सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना। एवा अपना उम्मीदवार आदरणीय श्री रूपाला साहेब કે 2024ની આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે અને એનું આપણને એ ચૂંટણીને આપણે નસીબદાર છીએ કે આપણને એવા કર્મઠ ઉમેદવાર મળ્યા છે કે એ દિલ્હીમાં બેઠા હશે ને તો ખાલી એની હાંકથી રાજકોટના અને સૌરાષ્ટ્રના અનેક પ્રશ્નોનો હલ થઈ જવાનો. અમારો વિસ્તાર કે જે ઉપલો કાંઠો કહેવાય, યુકે કહેવાય, એની તાસીર થોડી જુદી છે. ઉપલો કાંઠો આખો વિસ્તાર ખૂબ લાગણી અને પ્રેમાળ વિસ્તાર. અહીંયા કોઈ નાના માણસનું જો કામ કર્યું હોય તો કોઈ દિવસ ન ભૂલે એવો અમારો વિસ્તાર છે. અમારા આ ઉપલા કાંઠા વિસ્તારને સાહેબ હજી પશ્ચિમી સંસ્કૃતિનો રંગ નથી લાગ્યો. રામ મંદિર જ્યારે 22મી જાન્યુઆરી હતી અને રામલલ્લા જ્યારે પ્રવેશ કર્યો જ્યારે એમના ભવ્ય મંદિરની અંદર, ત્યારે અમારા આખા ઉપલા કાંઠા વિસ્તારમાં જાણે અયોધ્યા ઊભી થઈ ગઈ હોય. આખું રાજકોટ ને સૌરાષ્ટ્રમાંથી માણસો જોવા આવે એ પ્રકારનું એક અદ્ભુત વાતાવરણ હતું. અને એક એક શેરી, એક એક ડેલીએ રંગોળી હોય, આસોપાલવના તોરણ હોય, દિવાળી કરતા પણ સવાયો માહોલ અમારા ઉપલા કાંઠાના વિસ્તારના લોકોએ કર્યો. સાહેબ, ઉપલા કાંઠાના અમારા વિસ્તારની એક બીજી તાસીર છે. જેટલા લોકો છે જેન્ટ્સ, એમાંથી 50% લોકોને કંઈક ને કંઈક શાક બનાવતા આવડતું હોય. સાહેબ, કોઈને વરાળીઓ આવડે, કોઈને ઘૂંટો બનાવતા આવડે, ચાપડીને ઊંધિયું ચાલુ હોય, વરાળીયું શાક બનાવે સાહેબ, આખું લસણ. અને અઠવાડિયામાં કોઈને કોઈ બાને સાહેબ શાક રોટલાના કાર્યક્રમ ચાલુ જ હોય આ ઉપલો કાંઠો. અને રાજકોટમાં કાંઈ આવી દેશી ખાણીપીણીની જો કાંઈ વેરાયટીનો જ્યાંથી પ્રોડક્શન સૌથી વધારે નવું કાંઈ નીકળતું હોય તો અમારા ઉપલા કાંઠા 68 વિધાનસભામાં. કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, હંમેશા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આ વિસ્તારના કાર્યકર્તા હોય, લોકો હોય, દરેક સમાજના લોકો હોય, એસોસિએશનો હોય, એમણે ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને અહીંના કાર્યકર્તાઓને સાહેબ વંદન કરવું એટલા ઓછા. બુથના કાર્યકર્તા હશે, વોર્ડના કાર્યકર્તા હશે, કોર્પોરેટરો હશે કે સંગઠનની ટીમ હશે, એક પરિવાર બની માત્ર ને માત્ર ભાજપ, મારી પાર્ટી ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને. અને જેમ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે કીધું છે કે દરેક સીટ 5 લાખથી વધુ મતથી જીતશું. આજે આપણે સંકલ્પ લેવાનો છે આ કાર્યાલયના ઉદઘાટન. આજે આપણે શ્રી ગણેશ કીના કે સૌથી વધુ 5 લાખ કરતા પણ વધુ લીડથી રૂપાલા સાહેબને આપણે અહીંથી વિજય બનાવી એ તમારી અને મારી ફરજમાં આવે. 7 તારીખ સુધી જ્યાં સુધી મતદાન ન થાય ત્યારે તમારે ને મારે આપણે સૌને સાથે મળી સમયનું યોગદાન આપવાનું. સૌ સાથે મળી એક જ સંકલ્પ, ભારત માતા કી જય, વંદે માતરમ કરતા કરતા ચરેવેતી બૂથની અંદર દરેકને સાથે લઈ અને વધારેમાં વધારે સાહેબને લીડ મળે એ જ સૌને અભ્યર્થના. સૌનો આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. मोदी का परिवार हम हैं, मोदी का परिवार. મોદી વિધાનસભાનું કાર્યાલય છે ઉદયભાઈનું, એને જ ચૂંટણી કાર્યાલય તરીકે ખુલ્લું મૂક્યું. ત્યારે એ કાર્યાલયે હું જે અગાઉ આવ્યો હતો અને ત્યારે મેં જે વિગતો જાણી કે ત્યાં લગભગ દરરોજ 100 લોકો ઓછામાં ઓછા દરરોજ મુલાકાતે આવે છે. આજે લોકસભાના આપણા ચૂંટણી કાર્યાલય તરીકે 68 વિધાનસભાને આપણે ખુલ્લું મૂક્યું છે. એ કાર્યાલય લોક સંપર્ક માટેનું આદર્શ સ્થળ છે. મારે ઉદયભાઈને ધારાસભ્ય તરીકે, પાર્ટીના આગેવાન તરીકે અભિનંદન આપવા છે કે તમે ધબકતું કાર્યાલય આ વિસ્તારની અંદર શરૂ કર્યું છે, એના માટે અભિનંદન. મોદી સાહેબે દેશની શાન દુનિયાની અંદર એવડી મોટી કરી દીધી છે કે આખી દુનિયા આજે
મૂડી રોકાણ કરવા માટે ભારતમાં આવવા તલપા પડશે. એવા ઉજળા સંજોગોનું નિર્માણ કરીને આપણા દેશના અર્થતંત્રને ત્રીજા નંબર ઉપર લઈ જવાની જાહેરાત સાથે નરેન્દ્રભાઈ મોદી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. આપણા સેનાપતિ તરીકે, આપ નાગરિકો તરીકે આપ સૌને મારી વિનંતી છે, અને 68 કાર્યકર્તાઓને મને ખ્યાલ છે કે અહીંયા ચૂંટણીની અંદર તમે કેવા સંઘર્ષનો